તો મિત્રો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ તુવેર ભરવા. તો જો મારા મમ્મીની આગળ જાય છે અને હું અહીં પાછો હાલો જાઉં છું. આપણે 2 દી થયા તુવેર વઢાઈ ગઈ હતી. એ તુવેરને અત્યારે ભરવાની છે કેમ કે સુકાઈ ગઈ છે. એટલે જો મારી મમ્મી ને મારી બેન છે ને 2 પોટકા લઈને જાય તુવેર ભરવા હાટું હાડ્યું ને. આપણે આ બાજુ વઢાઈ ગયું, જો સવારમાં બાકી હતું ને એ વઢાઈ ગયું જો બધું. અને જો આમે ભરે છે તુવેર, અહીંયા ને અહીંયા ભરે છે. તો આપણે અહીંથી ભરવાનું ચાલુ કરી દઈએ મિત્રો. તો હાલો આપણે જઈએ ભરવા. તો મિત્રો અમે ભરવાની બારી ચાલુ કરી દીધી છે જો. અને આ બાજુ મારી મમ્મીની ભરે છે અને આપણે કાલ ભરી હતી ભાર્યું જો. આ ઓલી બાજુ ભરતા જાય છે, આમ ઓલી બાજુ ગયા આમ. અને આ અત્યારે ભરવાનો છે આપણે. તો અમારી બેન જો ભૂખા થઈ ગયા, બોર ખાય છે જો, એ બોર ખાય છે. તો આપણે ભરવાનું ચાલુ કરી દઈએ. અત્યારે ભાર્યું બાંધવાનું છે તો બાંધવાનું ચાલુ કરી દઈએ આપણે. નોલા ભરે છે એની વાય હવે આપણે ભાર્યું બાંધતા જઈએ. ને જો આવડાય ત્યાં આવી ગયા છે. ઈવડાય ઉથલ મારી નો આવ્યા છે. એટલું આપણે ભરી લીધું આ બાજુ. અને જો એટલું ભરે છે અહીંયા. હજી આમ ભરવાનું છે એટલે આવડા પોરો ખાઈ લે અત્યારે, પછી પાછું ભરવાનું ચાલુ કરી દઈએ. જો પોરો ખાવા બેઠા ને આવડા જો બોર ખાવા મળ્યા. બહુ ભૂખ લાગી જાય પણ આવડાને. અમારી બેન તો જો દંડીઓ લઈને આવી જો. જો હું વિડીયો ઉતારતો તો ની ભારી બાંધે અને જો આપણે ભરવા લાગી ગયા છે. તો હાલો હવે આપણે ભારી બાંધવાનું ચાલુ કરી દઈએ. પૂરું થઈ ગયું એટલે જો આપણે આમ જાય છે. આપણે ભારીઓ ઓલી ભરી છે એ આપણે બાંધવા જાય છે. આ બાજુ પૂરું થઈ ગયું આપણે. તો હાલો આપણે અહીંયા જઈને બાંધી. જો આવડા ભરતા જાય છે, બાંધતા નથી. છે ને આપણે હવે જઈએ છીએ બીજા ખેતરમાં. જો હવે બંધ કરી દીધું અને હવે આપણે ભાગ્યા છીએ ઘરે. તો હાલો હવે આપણે બીજા ખેતરમાં જઈએ ઘરેથી. એટલે હાલો આપણે જઈએ બીજા ખેતરમાં. એમાંય ભારીઓ જ બાંધવાની છે એટલે આપણે અહીંયા જ એ ખેતરમાં ભારીઓ બાંધી દઈએ. પછી સવારમાં અને આપણે બાંધવાની છે. આપણે તો ઘરે આવી ગયા છીએ. જો આ બસું જો હલવાનું હોય. આપણે બીજા ખેતરમાં જવાનું છે, અહીંયા ભારી બાંધવાની છે. તો હાલો આપણે જઈએ. પાકી ગયા અમારે બેનોએ તો તોડ લીધા. એકાદ 4 પોપિયા પાક્યા. બહુ મીઠા છે પોપિયા. જો આ પડ્યા છે, દેખાય તો નહીં શાયદ. જો પડ્યા હતી અમારી બેન બતાવે જો કેટલા પાકી ગયેલા હે. તો હાલો આપણે જઈએ આપણે ભારી બાંધવા. આપણે આ ખેતરમાંથી એટલે વઢાઈ ગયેલી છે બધી. અને આપણે આ ખાલી ભારી બાંધવાની છે, અડધી બાંધવાની બાકી છે. બાકી બધી વઢાઈ ગઈ આપણે અને બંધાઈ ગઈ. જો બધું વઢાઈ ગયું. ભેગી કરી લીધી છે તુવેર. વાદળા હતા તે દી અમે આ ભેગી કરી લીધી હતી, નકર વરસાદ આવી જાત. જો હા કરી લીધું આપણે ખરું. હમણાં 2-3 દીમાં આપણે આવવાનું છે હલર. તો આપણે હલરનો વિડીયો જોઈ લેજો. દીધું છે આપણું જોડ્યું છે નહીં એટલે આપણે અહીં ઊભા છીએ. પાડે આવડા બાંધે છે. મારી બેન એમ કે અહીં બાજુ એમપી વાળા છે ને લઈ આવ્યું એમ કે. હવે આને શું કેવું મારે. જો આ બાજુ બાકી છે આપણે. આ બધું બાકી છે. ઓલી બાજુ બધું બંધાઈ ગયું છે આપણે. ના એટલું ટૂંકું ટૂંકું છે ને આ બધું એ બાકી છે. એટલું બાકી છે આ બાજુ. ઊભા ઊભા અમે આવું જ કરીએ જો બીજાનું. ઘઉં પાકી ગયા. હમણાં 2 દીમાં આપણા ઘઉં નીકળશે. આ તો બીજાના છે. આપણો વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તો આપણે હવે કાલે મળશું બીજા બ્લોગમાં. તો કાલે જોઈ લેજો આપણો નવો બ્લોગ સાંજે. બાય બાય, આવજો હવે.